ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, માય ઇંગ્લિશ બુક. બાળકો, ઇંગ્લિશમાં આજે આપણે સરસ મજાનું સવારથી ઉઠીએ અને આપણું આખા દિવસનું શું કાર્ય કરીએ છીએ, કેવી રીતના કરીએ છીએ તે આજે આપણે ઇંગ્લિશમાં શીખવાના છીએ. સવારથી ઉઠીને પછી આપણે શું કાર્ય કરીએ છીએ તે આજે આપણે ઇંગ્લિશમાં બોલતા શીખવાના છીએ. તો પેજ નંબર છે બાળકો, પેજ નંબર છે 63. 63ના પેજ ઉપર છે બાળકો, ગુડ હેબિટ્સ, સારી આદતો. ગુડ હેબિટ્સ એટલે સારી આદતો. આપણે કઈ કઈ સારી આદતો કેળવવી જોઈએ. ચાલો, જો અહીંયા પિક્ચર્સ દેખાય છે, આપણે એ બધા પિક્ચર્સને શું કહે છે તે આપણે શીખવાનું છે. લિસન એન્ડ સ્પીક, સાંભળો અને મારી સાથે બોલો. જો શું કરે છે અહીંયા, શું છે બાળકો? સૂર્ય. સૂર્ય ક્યારે ઉગે? સવારના. તો તમે સવારના કેટલા વાગે ઉઠો છો બાળકો? તો જો તમે સવારના વહેલા ઉઠો છો ને, તો આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ એટલે સવારના ઉઠવું. આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ એટલે હું સવારના ઉઠું છું. આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ. સવારના ઉઠીને આપણે શું કરીએ બાળકો? બ્રશ. જો આ બ્રશ કરે છે, જો એના હાથમાં બ્રશ છે, એના દાંતમાં ઘસે છે. આઈ બ્રશ માય ટીથ એટલે હું મારા દાંતને સાફ કરું છું, બ્રશ કરું છું. આઈ બ્રશ માય ટીથ. આઈ બ્રશ માય ટીથ હું મારા દાંતને બ્રશથી ઘસું છું. આઈ બ્રશ માય ટીથ. હવે બ્રશ કર્યા પછી જો આ શું કરી રહી છે છોકરી? દરરોજ કસરત કરવી જોઈએ ને બાળકો, તો આપણું શરીર સારું રહે. તો એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલવાનું? મારી સાથે બોલજો. આઈ ડુ એક્સરસાઇઝ. આઈ ડુ એક્સરસાઇઝ એટલે કે હું કસરત કરું છું. આઈ ડુ એક્સરસાઇઝ. આઈ ડુ એક્સરસાઇઝ. ચલો, કસરત થયા પછી જો આ શું કરી રહી છે બાળકો? નાય છે. તમે નાવા જાઓ છો ને, સરસ રીતે સાબુથી નાવો છો ને, પર કસરત કરીએ એટલે પરસેવો છૂટે. બહાર રમીને આવો ત્યારે બહાર તમે કસરત કરવા જાઓ, ઘરની બહાર તો ધૂળ માટી ઉડી હોય તો શું કરવાનું? સાબુથી ઘસીને નાવાનું. આઈ ટેક અ બાથ. આઈ ટેક અ બાથ એટલે કે નાવું. આઈ ટેક અ બાથ. ચલો, નાહીને નીકળો ત્યારે શું કરો? તમે મમ્મીને કહો છો ને કે વાળ ઓળી દો, ચલો સરસ મજાનો ચોટલો વાળી દો. તો જો આ શું કરે છે? એના હાથમાં દાંતીઓ છે. આઈ કોમ્બ માય હેર. આઈ કોમ્બ માય હેર એટલે કે દાંતિયાથી, કાસકાથી વાળ ઓળે છે. આઈ કોમ્બ માય હેર. આઈ કોમ્બ માય હેર. ચલો, હવે આ શું કરી રહી છે બાળકો? જુઓ ચિત્રમાં બરાબર. હાથ ધોવે છે. આઈ વોશ માય હેન્ડ્સ. હાથ ધોવે છે. આઈ વોશ માય હેન્ડ્સ. આઈ વોશ માય હેન્ડ્સ. આઈ વોશ માય હેન્ડ્સ. ચલો, એને હાથ ધોઈ લીધા પછી સવારના નાહી ધોઈને તૈયાર થઈ ને શું કરો છો તમે બાળકો? જો આ નાસ્તો કરી રહી છે ને, નાસ્તો. તો આઈ ટેક બ્રેકફાસ્ટ. સવારના નાસ્તાને શું કહેવાય? બ્રેકફાસ્ટ. આઈ ટેક બ્રેકફાસ્ટ. આઈ ટેક બ્રેકફાસ્ટ. આઈ ટેક બ્રેકફાસ્ટ. ચલો, પછી શું કરો છો? નાસ્તો કરીને તમે તૈયાર થઈને સ્કૂલમાં જાઓ છો. તો જો આ યુનિફોર્મ પહેર્યો છે, એને બેગ લીધી છે. આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. ચલો, પછી સ્કૂલમાં શું કરો છો? તમને ટીચર શું કરાવે?
આઈ રીડ અ બુક. તમે બુક વાંચો છો ને, ટીચર કહે ને ચલો બુક રીડ કરો એટલે કે વાંચો, તમે ચોપડી કાઢીને બુક કાઢીને વાંચો. તો આઈ રીડ એટલે વાંચવું ને બુક એટલે ચોપડી. આઈ રીડ અ બુક. આઈ રીડ અ બુક. આઈ રીડ અ બુક. ચલો પાછું એક વખત બાળકો આપણે બોલીએ, મારી સાથે સાથે તમે પણ બોલજો. આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ. હું સવારના ઉઠું છું. મોર્નિંગ સવારના. આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ. આઈ બ્રશ માય ટીથ. દાંત સાફ કરવાના. આઈ બ્રશ માય ટીથ. આઈ ડુ એક્સરસાઇઝ. કસરત કરવી. આઈ ડુ એક્સરસાઇઝ. આઈ ટેક અ બાથ. નાહવું. આઈ ટેક અ બાથ. આઈ કોમ્બ માય હેર. એટલે કે કાંસકાથી વાળ ઓળવા. આઈ કોમ્બ માય હેર. આઈ વોશ માય હેન્ડ્સ. હાથ ધોવા. આઈ વોશ માય હેન્ડ્સ. આઈ ટેક અ બ્રેકફાસ્ટ. નાસ્તો કરવો. આઈ ટેક અ બ્રેકફાસ્ટ. તૈયાર થઈ સ્કૂલમાં જવાનું. આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. સ્કૂલમાં શું કરવાનું? રીડ. આઈ રીડ અ બુક. આ છોકરીના હાથમાં બુક છે અને એ વાંચે છે. આઈ રીડ અ બુક. તો બાળકો આવી રીતના ગુડ હેબિટ્સ એટલે કે આવી રીતના સરસ રીતે તમારે પણ દરરોજ ઘરે કરવાનું. જમવાની પહેલાં હાથ ધોવાના, સારી આદતો નાખવાની, કસરત કરવાની, સરસ મજાનું તૈયાર થઈને સ્કૂલમાં જવાનું અને વાંચતા લખતા શીખવાનું. તો આ વિડીયો જોજો. નાના નાના સેન્ટેન્સ ઇંગ્લિશમાં બોલતા શીખશો તમે. આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને નાના સેન્ટેન્સ ઇંગ્લિશમાં બોલતા આવડશે. તમે પણ આવી રીતના જ્યારે કરો ત્યારે તમે પણ બોલજો. આઈ રીડ અ બુક. તમારે પણ બોલવાનું આઈ રીડ અ બુક. એવી રીતના આ વિડીયો જોશો એટલે તમને ધીરે ધીરે સરસ રીતે આવડી જશે. થેન્ક યુ.